હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 4, જેનું નામ છે કાર્બન અને તેના સંયોજનો. તો સૌથી પહેલો ક્વેશ્ચન એ થાય કે સર આપણે કાર્બન અને તેના સંયોજનો જ ચેપ્ટર કેમ ભણવાનો, કેમ એના સિવાય કોઈ ચેપ્ટર નથી આવતું? લાઈક કે સલ્ફર જે તત્વ છે, તો સલ્ફર નામનું ચેપ્ટર કેમ નથી આવતું? સેમ ક્વેશ્ચન આપણને એવું થાય કે સર નાઇટ્રોજન નામનું ચેપ્ટર કેમ નથી આવતું? આવે છે, બટ કાર્બન જેટલું નહીં કે જેને રીતે આપણે ભણતા હોય કે કાર્બન અને તેના સંયોજનો, એના એક તત્વ પરથી આખું ચેપ્ટર. એવી રીતે જેમ જેમ તમે ફર્ધર ક્લાસ હાયર સ્ટાન્ડર્ડની અંદર જશો તેમ તેમ તમે અમુક તત્વનું ભણશો. લાઈક નાઇટ્રોજનનું આવશે, ઓક્સિજનનું આવશે. તો હવે ઘણા બધા અમુક એવા સ્પેશિયલ તત્વ છે જેના ઉપરથી ચેપ્ટર્સ છે, બટ બધા જ તત્વોનું ચેપ્ટર નથી. બટ ક્વેશ્ચન મેઇન એ કે કેમ કાર્બન અને તેના સંયોજનો જ? તો આવો સૌથી પહેલાં આપણે જોઈએ થોડું એના વિશે ઇન્ટ્રોડક્શન છે કે પૃથ્વીના પોપડાની અંદર આ એક ડેટા બેઝ, મેમરી બેઝ આ તમારે યાદ રાખવાનું છે કે પૃથ્વીના પોપડાની અંદર 0.02% કાર્બન છે. એ પણ કયા ફોર્મમાં? તો કાર્બોનેટ ફોર્મમાં. કાર્બોનેટને આપણે લખાય CO3 ફોર્મમાં. હાઇડ્રોજન કાર્બોનેટ એટલે HCO3- ના ફોર્મમાં. પછી કોલસો, પેટ્રોલિયમ, એ તો તમને ખબર જ છે. તો બધા જ પદાર્થની અંદર કાર્બન રહેલું છે, જેના કારણે એક આપણે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ભણવા જઈ રહ્યા છે. સેમ વાતાવરણની અંદર કદાચ તમને એવું પૂછાય કે વાતાવરણમાં કેટલા ટકા કાર્બન પ્રેઝન્ટ છે, તો આન્સર આવે 0.03% કાર્બન પ્રેઝન્ટ છે. ક્લિયર? ચલો, હવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચેપ્ટરનો કે વોટ ઇઝ સહસંયોજક બંધ, વોટ ઇઝ કોવેલેન્ટ બોન્ડ. તો કોવેલેન્ટ બોન્ડ એટલે શું, યા તો સહસંયોજક બંધ એટલે શું? તો આપણે વ્યાખ્યા લખીએ. વ્યાખ્યા લખતા પહેલાં હું તમને એક એનું ઉદાહરણ આપું કે માની લો કે ક્લાસરૂમની અંદર એક બેન્ચીસ પર બે ફ્રેન્ડ બેસે છે. શું કીધું? ક્લાસરૂમની અંદર એક બેન્ચીસ પર બે ફ્રેન્ડ બેસે છે. એક ફ્રેન્ડ છે જે ટિફિનની અંદર લાવી છે રોટલી શાક. બીજી ફ્રેન્ડ છે કે જે ટિફિનની અંદર લાવ્યો છે કે લાવી છે મમરા. તમને તો ઊંધું જ ગમતું હશે. લાવીને લાયો ગમે, લાયો ને લાવી ગમે, ઓપોઝિટ તો મજા આવે થોડી. તો મમરા લાવ્યો છે યા તો મમરા લાવી છે. થશે શું? જ્યારે બ્રેક પડશે ને તો જે એ સ્ટુડન્ટ છે એ બીને પોતાનું રોટલી શાક આપશે કે લે તું રોટલી શાક ખા, અને જે સામેવાળો સ્ટુડન્ટ છે બી, એ મમરા લાવ્યો છે, તે શું કરશે? એટલે તું મારા મમરા ખા. તો જેના કારણે થાય શું? તો આપણે પોતાનું જે ટિફિન છે એ ભાગીદારી કરીએ છીએ, શેરિંગ કરીએ છીએ, અને સામેવાળો પણ શું કરે છે? આપણને મમરા આપે છે. તો એ મમરાનું શેરિંગ કરે, હું રોટલી શાકનું શેરિંગ કરું. તો શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને કહેવાય સહસંયોજક બંધ. તો વ્યાખ્યા લખું. ઇલેક્ટ્રોન એટલે એવું સમજી લો તમારું ટિફિન યા તો નાસ્તો યા તો તમે લંચ જે બી લાયા હોય. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહેવાય. બટ વ્યાખ્યાની અંદર એ બી તમારે કમ્પ્લીટ કરવાનું કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ કોના કોના વચ્ચે થાય? તો કે બે તત્વ વચ્ચે, અને એ જે બંધ બને એને શું કહેવાય? સહસંયોજક બંધ. ક્લિયર? ચાલીએ, હવે સહસંયોજક બંધ વિશે તો આપણે ડિસ્કસ કરી લીધું. બીજું આવે એક આયનીય બંધ. કદાચ તમને MCQ પૂછાય તો યાદ રાખજો, સહસંયોજક બંધ અને આયનીય બંધમાં સ્ટ્રોંગ એટલે કે પ્રબળ બંધ કયો? તો યાદ રાખજો, આન્સર આવે આયનીય બંધ. આન્સર શું આવે? આયનીય બંધ. આયનીય બંધ એ સહસંયોજક બંધ કરતાં વધારે સ્ટ્રોંગ હોય. એનું રીઝન શું? તો આયનીય બંધની અંદર ઇલેક્ટ્રોનની કમ્પ્લીટ ટ્રાન્સફર એટલે કે સંપૂર્ણ ઇલેક્ટ્રોન આપણે થાય તો આયનીય બંધ બને, અને સહસંયોજક બંધની અંદર ભાગીદારી બને. બટ જસ્ટ એટલું યાદ રાખજો કે આયનીય બંધ સહસંયોજક બંધ કરતાં વધારે પ્રબળ હોય. ક્લિયર? ચાલીએ, ઘણા બધા એવા ટર્મ્સ છે જે આપણે આ સ્ટાન્ડર્ડની અંદર શીખવા પડશે, જેના કારણે આપણને 11th-12thની અંદર થોડું ઇઝી રહે.
તો સૌથી પહેલાં છે સંયોજકતા ઇલેક્ટ્રોન. તો સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? તો સંયોજકતા ઇલેક્ટ્રોનની વ્યાખ્યા થાય બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. સૌથી લાસ્ટમાં ધારો કે એક્ઝામ્પલ આપું તો તમને ખબર પડે કે કાર્બન એટલે પરમાણુ ક્રમાંક 6 એટલે લખાઈશું 2 અને 4 તો આ K થઈ, આ L થઈ. તો આપણને ખબર છે 9મા ધોરણની અંદર ભણ્યા હતા કે આ કેન્દ્ર, આ K, આ L, આ M અને આ N. તો અહીંયા લખું K L M N. તો અહીંયા છે 2 ઇલેક્ટ્રોન, અહીંયા છે 4 ઇલેક્ટ્રોન. તો સૌથી લાસ્ટમાં કઈ સેલ છે? તો આપણે એવું કહી શકીએ કે L છે. તો Lને કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન યા તો સંયોજકતા ઇલેક્ટ્રોન. ક્લિયર? ચલો આવું નવું એક એક્ઝામ્પલ તમને હજુ આપું ફરીથી ઓક્સિજનનું. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક શું? 8 એટલે લખાઈશું 2 અને 6. તો આની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન કયા કહેવાય? 6 કહેવાય. કેમ કે સૌથી બહારની કક્ષામાં છે એટલા માટે 6 ને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. ક્લિયર? ચાલે તમને 2-3 એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરવા આપું. મને આન્સર કમેન્ટ બોક્સની અંદર કહેજો. નાઇટ્રોજન છે, સોડિયમ છે, એલ્યુમિનિયમ, બોરોન, સિલિકોન, આવા ઘણા બધા એક્ઝામ્પલ જે મેં તમને આપ્યા એનો આન્સર કમેન્ટ બોક્સમાં લખજો કે આ જે પણ તત્વ છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હાજર હશે એ એની તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાનું. ક્લિયર? ચલે નેક્સ્ટ છે સંયોજકતા. પહેલાં શું હતું? સંયોજકતા ઇલેક્ટ્રોન. નાવ સંયોજકતા. હવે સંયોજકતા એટલે શું? કે કોઈ પણ તત્વ હોય એ કેટલા ઇલેક્ટ્રોન આપે યા તો બંધ બનાવવાની ક્ષમતા. શોર્ટમાં કહું તો સંયોજકતા એટલે શું? કે કોઈ પણ તત્વની બંધ બનાવવાની ક્ષમતાને સંયોજકતા કહેવાય. ક્લિયર? ભૂલતા નહીં. ધારો કે મારી કેપેસિટી છે કે હું 1 બંધ બનાવું તો મારી સંયોજકતા 1 કહેવાય. કોઈની કેપેસિટી છે કે 3 બંધ બનાવે તો એની સંયોજકતા 3 કહેવાય. કોઈની કેપેસિટી છે કે 4 બંધ બનાવે તો એની સંયોજકતા 4 કહેવાય. એવું હાઈએસ્ટમાં હાઈએસ્ટ કયું તત્વ છે જે મેક્ઝિમમ બોન્ડ બનાવી શકે? તો એનો આન્સર છે મેંગેનીઝ. શું નામ છે એનું? મેંગેનીઝ. એને આપણે કહીએ છીએ Mn શોર્ટમાં. એ 7 બંધ બનાવી શકે. કેટલા બંધ બનાવી શકે? 7. એ તમે હાયર સ્ટાન્ડર્ડની અંદર સ્ટડી કરશો, બટ જસ્ટ ઇન્ફોર્મેશન માટે તો યાદ રાખજો સંયોજકતાની અંદર બંધ બનાવવાની ક્ષમતાને કહેવાય સંયોજકતા. મને એવું કહો, આપણે ચેપ્ટર કયું ભણીએ છીએ? કાર્બન તેના સંયોજનો. તો કાર્બન અને તેના સંયોજનોમાં કાર્બન કેટલા બંધ બનાવે? તો કાર્બન બંધ બનાવે 4. એટલીસ્ટ આ ચેપ્ટર જે ચાલે છે એનું તો તમને ખબર હોવી જ જોઈએ કે કાર્બન કેટલા બંધ બનાવે. તો આન્સર આવે 4. નેક્સ્ટ ટોપિક છે આપણો H2 અણુ. શું ટોપિકનું નામ છે? H2 અણુ. હવે મને એવું કહો, તમને અણુ પરમાણુ વિશે ખબર છે કે નથી ખબર? ચલીએ તો તમને સમજાવવાની કે અણુ એટલે શું. અણુ ક્યારે બને? કે જ્યારે પરમાણુઓ ભેગા થાય તો શું બનાવે? અણુ. ખબર પડે છે? અણુ ક્યારે બને? કે જ્યારે 2 પરમાણુઓ ભેગા થાય તો શું બને? અણુ. ધારો કે હમણાં આપણે લખ્યું હતું H2 અણુ. તો H2 અણુ બન્યો કેવી રીતે હશે? તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન જ્યારે 2 પરમાણુઓ યા તો 1 કરતાં વધારે પરમાણુઓ ભેગા થાય તો શું બનાવે? અણુ. એને આપણે કહીએ H2 અણુ. ચલે તો હવે હું તમને સમજાવું H2 અણુ. H2 અણુની અંદર બોર્ડમાં ક્યારેક આ ક્વેશ્ચન પૂછાઈ જાય કે H2 અણુમાં, O2 અણુમાં, CO2 અણુમાં, CH4 અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ સમજાવો. તો હું સૌથી પહેલાં તમને એક્ઝામ્પલ સમજાવું H2 અણુ. તો H2 અણુની અંદર જોવા જઈએ તો સૌથી પહેલાં લખો હાઇડ્રોજન. લખ્યું આટલું.
ચલીએ એના પછી લખો બીજો હાઇડ્રોજન, તો બીજો હાઇડ્રોજન. હવે અગેન ફર્સ્ટ સ્ટેપ શું છે? બે તત્વને તમારે સામસામે મૂકી દેવાના. નેક્સ્ટ છે કોઈ પણ તત્વ જે તમને આપે એ તત્વની અંદર કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે એટલા તમારે ડ્રો કરવાના, યા તો એને ડોટથી રિપ્રેઝન્ટ કરવાનું. તો હાઇડ્રોજન એને મેં આ ડોટથી રિપ્રેઝન્ટ કર્યું. સેમ આ બીજો હાઇડ્રોજન એને મેં ડોટથી રિપ્રેઝન્ટ કર્યું. હવે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં ધારો કે H, તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, તેની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન પણ કેટલા હોય? 1 જ હોય. તો હવે નેક્સ્ટ સ્ટેપ છે તમારું સર્કલ કરવાનું. શું કરવાનું? સર્કલ દોરવાનું. તો આપણે એવી રીતે બંધ બનાવવાના કે જેમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ જાય. આ હાઇડ્રોજનનું ડુપ્લેટ પૂર્ણ થયું, તો જેની અંદર 2 ઇલેક્ટ્રોન આવી ગયા. સેમ આ હાઇડ્રોજન બી ચાહશે કે મારું પણ ડુપ્લેટ પૂરું થવું જોઈએ. એની પાસે પોતાની પાસે એક તો હતો જ, પણ આ બીજો પણ લેશે. તો એવી રીતે આ બીજો હાઇડ્રોજનની સાથે પણ બંધ બનાવશે અને બંધ બનાવીને એ આવું કંઈક આ રીતે એનું ડુપ્લેટ પૂર્ણ કરશે. ખબર પડી કે નહીં? હવે આ મેં દોર્યું એને કહેવાય લુઈસ ડોટ સ્ટ્રક્ચર. શું કહેવાય? લુઈસ ડોટ સ્ટ્રક્ચર. અને રિયલમાં લખવું હોય તો આને આવી રીતે લખાય H બોન્ડ H. આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, આ 1 ઇલેક્ટ્રોન, બીજા હાઇડ્રોજનનો પીળો ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન. થાય શું? તો હાઇડ્રોજન પરમાણુ પોતાનું ડુપ્લેટ પૂર્ણ કરે, જેના કારણે એને આવી રીતે રિપ્રેઝન્ટ કરે. ક્લિયર? ચાલે નેક્સ્ટ છે O2 અણુ. હવે O2 અણુની અંદર જોઈએ તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક થાય 8. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક શું થાય? 8. તો 8 એટલે લખાય શું? તો લખાય અને 2 અને 6. શું લખાય? 2 અને 6. તો આ ઓક્સિજન પરમાણુ, આ બી સેમ ઓક્સિજન પરમાણુ, 6 ઇલેક્ટ્રોન. તો જોજો 1 2 3 4 5 6, અગેન સેમ 1 2 3 4 5 અને 6. આ એના 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. ખબર પડી આટલી? હવે સાંભળજો, ઓક્સિજન છે ને એ દ્વિબંધ બનાવે. શું બનાવે? દ્વિબંધ. તો આ ઓક્સિજન, હવે આપણે તો સૌથી પહેલાં શું કરવાનું? સર્કલ દોરવાનું છે. તો સર્કલ દોરીએ તો ઓક્સિજન અષ્ટક પૂર્ણ કરે. શું પૂર્ણ કરે? અષ્ટક. એટલે આવા ક્વેશ્ચન થશે, તમે વારે ઘડી નવું નવું બોલ્યા કરો. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, આ બધા તત્વ ડુપ્લેટ પૂર્ણ કરે. બટ જેવું કાર્બન આવે ને તો કાર્બનથી બધા તત્વ પોતાનું અષ્ટક પૂર્ણ કરે. તો શું થાય? 1 2 3 4 5 6 7 અને 8. સેમ આ ઓક્સિજન બી પોતાનું અષ્ટક પૂર્ણ કરશે. અષ્ટકનો મિનિંગ થાય 8 ઇલેક્ટ્રોન. તો 2 ને 2 4 ને 2 6 અને 2 8, એટલે આનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું. ક્લિયર? ચાલે હવે આને રિયલમાં રિપ્રેઝન્ટ કરવું હોય સારી રીતે તો આને લખાઈશું તો કે ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન. 1 2 3 4 5 6, 6 સંયોજકતા ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 અને 6. આવી રીતે એનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર ડ્રો કરાય. ક્લિયર? આવા ઘણા બધા એક્ઝામ્પલ છે. હજુ એક્ઝામ્પલ જોઈએ તો N2 અણુ. તો N2 અણુની અંદર જોવા જઈએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક થાય 7. 7 એટલે લખાય 2 અને 5. તો 1 2 3 4 અને 5. સેમ અગેન અહીંયા આવી રીતે 1 2 3 4 અને 5. હવે થશે શું? અહીંયા બંધ બનાવી દેવાનો. મેં ડાયરેક્ટ લખ્યું. આની અંદર મેં ગોળા નહીં પાડ્યા, બટ સર્કલ નથી કર્યું. આની અંદર મેં ડાયરેક્ટ લખ્યું કે નાઇટ્રોજન વચ્ચે કયો બંધ બને? ટ્રિપલ બોન્ડ. સેમ સમજજો, હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, આ બધા જ વચ્ચે કયો બંધ બને? સિંગલ બોન્ડ. ઓક્સિજન વચ્ચે કયો બોન્ડ બને? ડબલ બોન્ડ. સેમ થિંગ નાઇટ્રોજન વચ્ચે કયો બને? ટ્રિપલ બોન્ડ. ક્લિયર? ચાલે નેક્સ્ટ છે, નેક્સ્ટ આપણા ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ
ટોપિક નંબર 2 કે કાર્બનનો સર્વોત્તમુખી સ્વભાવ. શું છે ટોપિકનું નામ? કાર્બનનો સર્વોત્તમુખી સ્વભાવ. સર્વોત્તમુખી સ્વભાવનો મિનિંગ એ થાય કે વર્સેટાઇલ, અને ઇંગ્લિશમાં વર્ડ મિનિંગ કહેવાય વર્સેટાઇલ. હવે વર્સેટાઇલનો મિનિંગ શું? કે કોઈ પણ, ધારો કે એક એક્ઝામ્પલ લઉં તો AB ડિવિલિયર્સ એક એક્ઝામ્પલ તરીકે, તો AB ડિવિલિયર્સ એને કેમ 180 કે 360 ડિગ્રી પ્લેયર કહે? તેનું રીઝન છે કે બધી જ દિશાની અંદર છગ્ગા મારી શકે. એવી રીતે આપણા ઇન્ડિયાની અંદર બી ઘણા બધા પ્લેયર્સ છે જે આવી રીતે બધા જ ફરી ફરીને છગ્ગા મારતા હોય. તો એ સર્વોત્તમુખી થઈ ગયો કહેવાય કે બધી જ રીતે. તો સેમ થિંગ કાર્બન માટે બી એપ્લાય થાય કે કાર્બન કેમ સર્વોત્તમુખી સ્વભાવ ધરાવે. તો એની પાછળ બે મેઇન પોઈન્ટ છે. સૌથી પહેલું છે કેટેનેશન અને બીજું છે ચતુર સંયોજકતા. શું છે? પહેલું છે કેટેનેશન અને બીજું છે ટેટ્રાવેલેન્સી એટલે કે ચતુર સંયોજકતા. હવે કેટેનેશનનો મિનિંગ શું થાય? ચલો હું તમને એના વિશે સમજાવું. સૌથી પહેલાં તો સૌથી પહેલું છે કેટેનેશન. કેટેનેશનનો મિનિંગ એ થાય કે કોઈ પણ તત્વ કેટેનેશનનો મિનિંગ શું? કે કોઈ પણ તત્વ હોય એ પોતાનો એવો ગુણધર્મ કે જે લાંબી ચેઇન બનાવી શકે, એ ડબલ બોન્ડ બી બનાવી શકે, એ ટ્રિપલ બોન્ડ બી બનાવી શકે, એ ચક્રીય સંયોજનો બી બનાવી શકે, એને કહેવાય કેટેનેશન ગુણધર્મ યા તો કેટેનેશન પ્રોપર્ટી. તો આ કાર્બન છે, તો કાર્બનનો એવો ગુણધર્મ કે એ લાંબી શૃંખલાવાળા સંયોજનો બનાવી શકે. લાંબી અપ ટુ ઇન્ફાઇનાઇટ, તમારા દમ હોય એટલા લખો કાર્બન. બીજું કે કાર્બન દ્વિબંધ બી બનાવી શકે, કાર્બન ત્રિબંધ બી બનાવી શકે. આવી રીતે એ મલ્ટિપલ, એક કરતાં વધારે બોન્ડ બનાવી શકે છે. ઇવન એ ચક્રીય સંયોજનો પણ બનાવી શકે, જેના કારણે કેટેનેશન પ્રોપર્ટી કે જે લાંબી શૃંખલા બનાવી શકે, એ ક્યારેક શાખા પણ બનાવી શકે. એક કરતાં વધારે શાખા બી હોય, ડબલ બોન્ડ બી ફોર્મ કરી શકે, ટ્રિપલ બોન્ડ બી ફોર્મ કરી શકે, ચક્રીય સંયોજનો બી બનાવી શકે. અને કહેવાય કેટેનેશન ગુણધર્મ. યાદ રાખજો, કાર્બનનો એવો ગુણધર્મ કે જે એકબીજા સાથે જોડાઈને પોતાના જેવા જ તત્વ કાર્બન તો જોડાઈને લાંબી શૃંખલા બનાવી શકે, શાખા બનાવી શકે, ડબલ બોન્ડ બનાવી શકે, ટ્રિપલ બોન્ડ બનાવી શકે, ચક્રીય સંયોજન બનાવી શકે. આ ગુણધર્મને કહેવાય કેટેનેશન પ્રોપર્ટી યા તો કેટેનેશન ગુણધર્મ. ચલે, બીજું છે ચતુઃ સંયોજકતા. સમજો આ પોઈન્ટ. સંયોજકતા, ચતુર્થ સંયોજકતા યા તો ચતુઃ સંયોજકતા. હવે સાંભળજો કે ચતુઃ સંયોજકતા એટલે શું? તો જેની ચાર સંયોજકતાનો મિનિંગ શું હતો? કે બંધ બનાવવાની ક્ષમતા. તો ચતુઃ સંયોજકતા એનો મિનિંગ શું? તો કે ચાર બંધ બનાવવાની ક્ષમતા. તો કાર્બન ચાર બંધ બનાવી શકે છે. કેવી રીતે? યા તો કાર્બનની સંયોજકતા ચાર હોય છે, કેવી રીતે સમજીએ. તો સૌથી પહેલાં હું લખું છું કાર્બન. કાર્બનનો પરમાણુ ક્રમાંક થાય 6, એટલે લખાય 2 અને 4. શું લખાય? કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે લખાય શું? 2 અને 4. હવે આ કેસમાં થશે શું? સમજો. આ કેસની અંદર મેં તમને પહેલાં પણ કીધું હતું, કાર્બન પોતાનું શું પૂર્ણ કરે? તો કે અષ્ટક. કાર્બન પોતાનું શું પૂર્ણ કરે? અષ્ટક. હવે કાર્બન પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે એ કરશે શું? હવે બે ઓપ્શન છે, યા તો 4 ઇલેક્ટ્રોન ગુમાવો, યા તો બીજો ઓપ્શન એ યા તો 4 ઇલેક્ટ્રોન મેળવો. અગેન બે ઓપ્શન છે. અષ્ટક પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોન લેશે, યા તો
4 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તે ડુપ્લેટ બનાવશે, કોઈ ફરક નથી પડવાનો. ડુપ્લેટ પૂર્ણ કરો કે અષ્ટક પૂર્ણ કરો, બટ દરેક તત્વની અલગ અલગ પ્રોપર્ટી હોય જેના કારણે અલગ અલગ રીતે અપ્રોચ કરતું હોય. તો ઇન કેસ જ્યારે કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવશે તો થશે શું? કાર્બનમાં 2 અને 4 તો છે જ, હજુ એ 4 ઇલેક્ટ્રોન મેળવે તો થશે 2 અને 8. તો આ તો 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ તો લોચા પડ્યા. હવે ક્વેશ્ચન થશે કે સર લોચા કેવી રીતે પડ્યા? માની લો કે હું એક્ઝામ્પલ આપું કે મારું ઘર એવું છે, મારું નહીં, મારું તો એમાં ઝૂંપડું છે, ગરીબ દેશ બાંગ્લાદેશ, કશું છે જ નહીં. તો મારું ઘર એવું છે કે જેની અંદર 6 વ્યક્તિ જ રહી શકે છે. કેટલા વ્યક્તિ રહી શકે? 6. હું અહીંયા એક ખાલી એક્ઝામ્પલ લઉં છું. 6 વ્યક્તિ રહી શકે એવું મારું ઘર છે. અચાનક માની લો કે બહારથી 4 મહેમાન ઓર આવ્યા, કે 4 વ્યક્તિ ઓર આવ્યા, કે ગામડેથી મહેમાન આવ્યા કે મારે ચલો આજે રોકાવું છે. તો માની લો કે રોકાય તો રોકાશે ક્યાં? તો આ જગ્યાએ પ્રોબ્લેમ થશે કે ઓલરેડી 6ની જ કેપેસિટી છે અને જો 4 તમે એડ કરી રહ્યા છો તો જેના કારણે કાર્બને ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવા બહુ જ અઘરા પડશે. શું થશે? કાર્બને પોતાને જે બીજા 4 નવા ઇલેક્ટ્રોન છે એને એક્સેપ્ટ કરવા બહુ જ અઘરા પડશે, જેના કારણે કાર્બન 4 ઇલેક્ટ્રોન લેતો નથી. 4 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ એટલે કે 4 ઇલેક્ટ્રોન મેળવતો નથી. ક્લિયર? એક અહીંયા નાની એરર થઈ, ખાલી ધ્યાન આપજો. તમને સમજાયું પરફેક્ટ, બટ અહીંયા કરીએ શું? 4 ઇલેક્ટ્રોન મેળવે તો અને 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો. આપણે ખાલી કન્સેપ્ટને બદલી નાખ્યો તો. અહીંયા પહેલું મેં મેળવે ભણાવી દીધું અને લખ્યું હતું હું, તો એટલી તો તમારામાં કોમન સેન્સ છે કે થયા કરે. આપણે ચેન્જ ખાલી હેડિંગ કરી દેવાનું. ચલે, તો 4 ઇલેક્ટ્રોન મેળવતો બી નથી. બીજો કેસ કે 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થાય? હવે આ કેન્દ્ર છે, તો કેન્દ્રની અંદર પ્રોટોન હોય તો 6 પ્રોટોન છે કેન્દ્રની અંદર. એવી રીતે સેમ 6 ઇલેક્ટ્રોન છે. આટલી ખબર પડી? 6 પ્રોટોન છે અને 6 ઇલેક્ટ્રોન છે. ઇન કેસ એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો થશે શું કે આ 4 ઇલેક્ટ્રોન જો તમારે ગુમાવવા હોય ને તો આ કેન્દ્ર જે છે કાર્બનનું એ બહુ જ અનસ્ટેબલ થઈ જાય. અને જો કદાચ તમારે ઇલેક્ટ્રોન ગુમાવવા હોય તો એના માટે બહુ જ એનર્જી આપવી પડે, જેના કારણે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. હવે ક્વેશ્ચન એ થશે કે સર 4 ઇલેક્ટ્રોન મેળવતો બી નથી, 4 ઇલેક્ટ્રોન ગુમાવતો બી નથી, તો કરે છે શું? તો કાર્બન ખાલી ને ખાલી શું કરે? ઇલેક્ટ્રોનની ભાગીદારી. જોજો આમાં શું થાય કે જો કદાચ કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવતો હોત ને તો એના ઉપર પોઝિટિવ ચાર્જ આવી જાય, સોરી નેગેટિવ ચાર્જ આવી જાત. અને જો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવતો હોત તો કાર્બનની ઉપર પ્લસ ચાર્જ આવી જાત. એટલા માટે કાર્બન શું થાય કે કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવતો બી નથી અને કાર્બન ઇલેક્ટ્રોન મેળવતો બી નથી. એટલા માટે એની કાર્બનની ચતુસંયોજકતા એની અસ્તિત્વમાં રહી છે. એટલા માટે આ 2 પોઈન્ટ મેજર છે કે જેમાં કાર્બનનો સર્વોત્તમમુખી સ્વભાવ એ આ લક્ષણ ધરાવે છે, આ કેરેક્ટર ધરાવે છે. આના વિશે ખૂબ જ ડિટેલની અંદર તમારે NCERTની અંદર મસ્ત લાઇન ટુ લાઇન આપ્યું છે, એને સમજજો, રીડિંગ બી કરજો અને મસ્ત એની નોટ્સ બી બનાવજો સાથે સાથે એડ કરતાં કરતાં. તો આ ક્વેશ્ચન બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને નેક્સ્ટ ટોપિક હવે આપણે જોઈ રહ્યા છે. ચાલો, આપણે લાસ્ટ જોયું ચતુસંયોજકતા. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો સંતૃપ્ત અને અસંતૃપ્ત સંયોજનો. શું છે ટોપિકનું નામ? બોલો તો, શું નામ છે? સંતૃપ્ત અને અસંતૃપ્ત સંયોજનો. તો સંતૃપ્ત અને અસંતૃપ્ત, આનો મિનિંગ શું થાય? તો સૌથી પહેલાં સંતૃપ્તનો મિનિંગ એ થાય કે એક એક્ઝામ્પલ આપું, પછી આપણે કેમેસ્ટ્રીની વાત કરીએ. કે માની લો કે મને ખાવા જોઈએ છે 4 રોટલી, તો હું જો 4 રોટલી ખાઈ લઉં તો એ સંતૃપ્ત કહેવાય. મને મળી જાય કે મારી ઈચ્છા છે કે આજે મારે આ ખાવું છે 4 રોટલી, તો મને મળી જાય તો હું સંતૃપ્ત કહેવાય, પેટ ભરાઈ જાય.
બટ એના સિવાય જો કદાચ ના મળી તો એને કહેવાય અસંતૃપ્ત, એટલે ભૂખ્યા ઇન શોર્ટમાં કહીએ તો આવી રીતે એવા કયા કયા બંધ છે, કયા કયા સંયોજનો છે જે સંતૃપ્ત છે અને કયા કયા સંયોજનો છે જે અસંતૃપ્ત છે, એ કયા નામે ઓળખાય, કયું સંયોજન કયું છે, એટલે કે સંતૃપ્ત છે કે અસંતૃપ્ત, એના વિશે આપણે ડિસ્કસ કરીએ. તો સૌથી પહેલું સંતૃપ્ત સંયોજનો એટલે શું? તો સંતૃપ્ત સંયોજનો એટલે અહીંયા આપણે લખીએ આનું ક્લાસિફિકેશન કરીને, તો છેરો અહીંયા લખું છું સંતૃપ્ત સંયોજનો અને બીજું છે અસંતૃપ્ત સંયોજનો. અસંતૃપ્ત સંયોજનો. હવે જોજો સંતૃપ્તનો મિનિંગ શું, કે સંતૃપ્ત સંયોજનો કયા કયા હોય? તો જે સંયોજનની અંદર સિંગલ બોન્ડ પ્રેઝન્ટ હોય, કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ પ્રેઝન્ટ હોય, એને શું કહેવાય? સંતૃપ્ત સંયોજનો. અને અસંતૃપ્ત સંયોજન કયા? કે જેની અંદર ડબલ બોન્ડ યા તો ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ હોય, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ યા તો ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ હોય, એને શું કહેવાય? અસંતૃપ્ત સંયોજનો. ક્લિયર? તો યાદ રાખજો, જેની અંદર સિંગલ બોન્ડ ખાલી ઓનલી સિંગલ બોન્ડ પ્રેઝન્ટ હોય તો સંતૃપ્ત, જેની અંદર ડબલ બોન્ડ યા તો ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ હોય એને કહેવાય અસંતૃપ્ત સંયોજનો. ક્લિયર? ચાલો માની લો કે એક્ઝામ્પલ તમને આપું કે ક્વેશ્ચન એવું કે CH3 CH2 CH2 CH3 બ્યુટેન એ શાનું એક્ઝામ્પલ છે? તો ચેક કરો, બધા કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે એટલા માટે એને કહેવાય સંતૃપ્ત સંયોજનો. પણ જો કદાચ એવું લાગે કે સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ બંને પ્રેઝન્ટ હોય તો આપણે તો ખાલી સિંગલ હોય તો સંતૃપ્ત, સિંગલની જો ડબલ હોય ટ્રિપલ બોન્ડ આપણે લેવા દેવા નહીં, તો બધા અસંતૃપ્ત થઈ જાય. ક્લિયર? ચલીએ નેક્સ્ટ છે વેરી ઇમ્પોર્ટન્ટ થિયરી, સમાનધર્મી શ્રેણી, એને કહેવાય હોમોલોગસ સિરીઝ. તો સમાનધર્મી શ્રેણી એટલે શું? સમાન ધર્મી શ્રેણી, તો કશું ને કશુંક તો સમાન હશે. તો મેં એવા પોઈન્ટ બોર્ડ પર નોટ ડાઉન કર્યા છે જે તમારે થિયરીની અંદર યા તો તમે નોટબુક લઈને બેઠા હોય તો એની અંદર કમ્પલસરી નોટ ડાઉન કરજો, કારણ કે આ 4 પોઈન્ટ ઉપર તમારે આખી થિયરી લખવાની છે, 5. તો સૌથી પહેલું છે આલ્કેનનું સૂત્ર. હવે આપણે એવું અહીંયા યુઝ ના કરી શકીએ કે આલ્કેનનું જ સૂત્ર, આપણે અહીંયા એવું યુઝ કરીએ કે સામાન્ય સૂત્ર. સાસુ, શું નામ આપ્યું આપણે? સાસુ, એટલે કે સામાન્ય સૂત્ર. માની લો કે કોઈ સંયોજન છે કે લાઈક આપણે સમજીએ કે આલ્કેન, તો આલ્કેનનું સામાન્ય સૂત્ર આપણને ખબર છે કે CnH2n+2. આલ્કેનનું સામાન્ય સૂત્ર થાય CnH2n. આલ્કાઇનનું સામાન્ય સૂત્ર થાય CnH2n-2. તો સમાનધર્મી શ્રેણી જો તમારે ફોલો કરવી હોય તો તમે એક જ ધારો કે આલ્કેન 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 જ વપરાય, યા તો આલ્કીન 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 જ વપરાય, યા તો આલ્કાઇન 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 જ વપરાય. એનો મિનિંગ કે એનું સામાન્ય સૂત્ર કેવું હશે? સમાન હશે. ક્લિયર? પછી છે પુનરાવર્તિત થતો એકમ. તો તમને એક્ઝામ્પલ આપું તો પલ્લે પડે. ધારો કે એક્ઝામ્પલ આપું કે હું આલ્કેન લઉં મિથેન. મિથેન પછી શું આવે? ઇથેન. તો ઇથેન જોવા જઈએ તો CH3 સિંગલ બોન્ડ CH3 થાય. આનું આણ્વીય સૂત્ર એને એ જ રહે CH4. આનું આણ્વીય સૂત્ર થાય C2H6. એવી રીતે હું લઉં છું પ્રોપેન, તો CH3 CH2 CH3. આનું આણ્વીય સૂત્ર થાય C3 3 ને 2 5 6 7 8 C3H8. તો આ બધામાં પુનરાવર્તિત થતો એટલે કે રિપીટિંગ, વારંવાર રિપીટ થતો યુનિટ કયો છે? તો જો મિથેન અને ઇથેનનો ડિફરન્સ લઈએ તો 2 કાર્બનમાંથી 1 કાર્બન જાય તો બચે 1, 6માંથી 4 જાય હાઇડ્રોજન તો બચે કેટલા? 2. એનો મિનિંગ મિથેન અને ઇથેન વચ્ચે ડિફરન્સ કેટલો આવ્યો? CH2નો. ચલે એવી રીતે આ બી એક્ઝામ્પલ લઈએ કે ઇથેન અને પ્રોપેન, તો
તો આના વચ્ચે બી જોશો ને તો 3માંથી 2 જાય તો 1, 8માંથી 6 જાય તો 2. તો આ બધાની અંદર મિથેન ઇથેન લો, ઇથેન પ્રોપેન લો, પ્રોપેન બ્યુટેન લો, બ્યુટેન પેન્ટેન લો, બધાની અંદર રિપીટિંગ યુનિટ પુનરાવર્તિત થતો એકમ કયો હશે? CH2. ભૂલતા નહીં. તમને એવું થશે કે સર એકલું આલ્કેન જ લેવાય? ના. ઇથિન પ્રોપીન લેશો તો બી CH2 આવશે, પ્રોપીન બ્યુટીન લેશો તો બી CH2 આવશે, મિથેનોલ ઇથેનોલ લેશો તો બી CH2 જ આવશે, પ્રોપેનોલ બ્યુટેનોલ લેશો તો બી CH2 જ આવશે. ક્લિયર? તો એનો મિનિંગ કોઈ પણ તમે આલ્કેન લો, આલ્કીન લો, આલ્કાઇન લો, આલ્ડીહાઇડ લો, કીટોન લો, એસિડ લો, કોઈ બી લો સંયોજન, બટ એક જ હોવું જોઈએ કે એક ડિફરન્સ અંદર જ થવો જોઈએ. તમે એવું ના લઈ શકો કે એક આલ્ડીહાઇડ અને એક આલ્કોહોલ, એનું બધાની અંદર સેમ હોવું જોઈએ. તો ભૂલતા નહીં, પુનરાવર્તિત થતો એકમ એનો કયો હોય? CH2. જો કદાચ આની જગ્યાએ આવું બી પૂછાય, MCQમાં પૂછાય છે કે સમાનધર્મી શ્રેણીમાં રિપીટિંગ યુનિટ પુનરાવર્તિત થતું એકમ કયો? તો આન્સર આવે CH2. જેનું દળ હોય 14 U એટલે કે 14 U. કાર્બનનું કેટલું હોય? 12, હાઇડ્રોજન 2 એટલે કે 14 U. ક્લિયર? ચલો નેક્સ્ટ. આ તમને હમણાં કીધું એ કે ક્રિયાશીલ સમૂહ પણ બધા સમાન હોવા જોઈએ. માની લો કે તમે અલ્ડીહાઇડની કમ્પેરિઝન કરો તો બધા અલ્ડીહાઇડ જ હોવા જોઈએ, કીટનની કમ્પેરિઝન કરો તો બધા કીટોન જ હોવા જોઈએ, એસિડ લો તો બધા એસિડ જ હોવા જોઈએ. ક્લિયર? આલ્કેન લો તો બધા આલ્કેન જ હોવા જોઈએ. ઇન શોર્ટ, ક્રિયાશીલ સમૂહ પણ કેવા હોવા જોઈએ? સમાન. ચલો નેક્સ્ટ. રાસાયણિક ગુણધર્મ. હવે માની લો કે સમાનધર્મી શ્રેણીમાં આપણે આલ્કોહોલની કમ્પેરિઝન બધા આલ્કોહોલ સાથે જ થાય, આલ્ડીહાઇડની કમ્પેરિઝન બધા આલ્ડીહાઇડ સાથે જ થાય. એનો મિનિંગ આપણે એક જ સમૂહ યા તો એક જ શ્રેણી વાપરવાના છે. તો એનો મિનિંગ રાસાયણિક ગુણધર્મ પણ એના કેવા હશે? સમાન. ખબર પડે? મિથેનોલ ઇથેનોલ, ઇથેનોલ પ્રોપેનોલ, પ્રોપેનોલ બ્યુટેનોલ, બ્યુટેનોલ પેન્ટેનોલ. તો આપણે ખાલી આલ્કોહોલ સિરીઝ જ લીધું, તો એનો મિનિંગ કે એના રાસાયણિક ગુણધર્મ પણ કેવા હોય? સમાન હોય. ક્લિયર? ચલે. ઉત્કલન બિંદુ. તો આ થોડું શીખવા જેવું છે. તો ઉત્કલન બિંદુની અંદર ધારો કે એક્ઝામ્પલ લો કે મિથેન, પછી છે ઇથેન, પછી છે પ્રોપેન, CH3 CH2 CH3. આનો મિનિંગ એ થયો કે જેમ જેમ કાર્બનની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ પણ એના વધે. યાદ રાખજો, આલ્કેન સિરીઝની અંદર આપણે એક્ઝામ્પલ લીધું તો મિથેન ઇથેન પ્રોપેન, તો જેમ નંબર ઓફ કાર્બન ઇન્ક્રીઝ થવાના તેમ એના બોઇલિંગ પોઈન્ટ પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. તો આ હતું સમાનધર્મી શ્રેણી. NCERTની અંદરથી યા તો તમારી પાસે જે બી મટીરિયલ હોય એમાંથી એકવાર રીડિંગ કરજો પ્રોપર, અને આના વિશે તમે લખજો. ક્લિયર? ચલીએ. નેક્સ્ટ ટોપિક છે IUPAC નામકરણ. પહેલાં તો આપણે સંયોજનો જોયા કે ક્યાંથી મળ્યા, ક્યાં નહીં, કેમ કાર્બન જ ભણવાનું, કેમ કાર્બનનો સર્વોત્તમુખી સ્વભાવ, આના વિશે આપણે બધું બહુ ડિસ્કસ કર્યું. હવે આવ્યો સંયોજનો શોધાઈ તો ગયા, હવે નામકરણ કોને કરવું? તો નામકરણ કરવા માટેના નિયમો છે. સૌથી પહેલાં તો IUPACનું ફૂલ ફોર્મ થાય ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમેસ્ટ્રી. શું થાય? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. ક્લિયર? તો IUPACનું નામ થાય. તો સૌથી પહેલો નિયમ છે કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરવી. શું નિયમ છે? કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરવી. ભૂલતા નહીં. પહેલો પોઈન્ટ શું છે? કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરવી. તો જો હું તમને અહીંયા એક્ઝામ્પલ આપું, ઉદાહરણ તમને 5-10 આપું તો ખબર પડે કેવી રીતે એનું નામકરણ થાય. તો CH3 CH CH3 CH2 CH3.
તો જોજો, સૌથી પહેલો નિયમ શું? કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરવી. તો આ કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરી લીધી. આટલી ખબર પડી. આ શું કર્યું આપણે? કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરી. કલર દેખાતો નથી હે ને પ્રોપર? ચાલે, હવે ક્લિયર? ઓકે. હવે પહેલો નિયમ તો થઈ ગયો. બીજો નિયમ એ છે કે આ જે પૂર્વક છે મિથાઇલ, જે નીચે પૂર્વક કહેવાય, પૂર્વકને હંમેશા કાર્બન શૃંખલાની પહેલાં લખાય. તો આને ઓછો નંબર મળવો જોઈએ. પૂર્વકને ઓછો નંબર આપવો યા તો મળવો જોઈએ. તો અહીંયા 1, 2, 3 અને 4 આટલું થયું. તો બીજા નંબર ઉપર મિથાઇલ આવ્યો. તો સૌથી પહેલાં લખાય 2 મિથાઇલ. શું લખાય? સૌથી પહેલાં 2 મિથાઇલ. 4 કાર્બન એટલે બ્યુટેન. એટલે આનું નામ શું થાય? 2 મિથાઇલ બ્યુટેન. કદાચ કોઈ આવી ભૂલ ના કરતા કે 1, 2 અને 3 મિથાઇલ બ્યુટેન ના થાય. નામ શું થાય? 2 મિથાઇલ બ્યુટેન. ચાલો બીજું એક્ઝામ્પલ આપું. કે જો આનો આન્સર શું થાય? હવે આની અંદર તમે મિથાઇલને નંબર પાછળથી આપો કે આગળથી આપો, કોઈ ફરક ના પડે. એટલે આનું નામકરણ થાય 1, 2, 3, 4 અને 5. તો આન્સર થશે આનો 3 મિથાઇલ 5 કાર્બન એટલે પેન્ટેન. ચલો હવે જો 10મા ધોરણ એકોર્ડિંગ કહું ને તો 10મા ધોરણની અંદર એટલા બધા હેવી યા તો એટલા બધા અઘરા IUPAC પૂછાતા નથી. અધરવાઇઝ IUPACના ઘણા બધા પોઈન્ટ્સ છે, ઘણા બધા રૂલ્સ છે જે 10મા ધોરણની અંદર ઇમ્પોર્ટન્ટ નથી. બટ જેમ જેમ તમે હાયર સ્ટાન્ડર્ડમાં જશો, 11 સાયન્સમાં આવશો, તો ઓટોમેટિક આના ઘણા બધા પોઈન્ટ્સ છે તમને ઓટોમેટિક આવડી જશે. એટલે હમણાં એટલા બધા પોઈન્ટ્સ તમારે ભણવાની જરૂર નથી કે તમે ડિટેલની અંદર આટલા બધા કરો. બટ મેઇન ઇમ્પોર્ટન્સ ખાલી NCERTમાં છે. તમારી પાસે જે મટીરિયલ છે એમાંથી રીડિંગ કરજો, એ ઇનફ છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. CH3OH નામ થાય મિથેનોલ. શું નામ થાય? મિથેનોલ. બીજું એક્ઝામ્પલ લઈએ. CH3CH2OH, આનું નામ થાય ઇથેનોલ. OH વાળાને કહેવાય ઇથેનોલ, મિથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ, હેપ્ટેનોલ, ઓક્ટેનોલ, નોનેનોલ અને ડેકેનોલ. પછી બીજું એક્ઝામ્પલ લઉં. CH2 ડબલ બોન્ડ CH2. ડબલ બોન્ડનો પ્રત્યય લાગે, પૂર્વક લાગે ઈન. શું લાગે? ઇન. બટ ક્યારેક સાંભળજો, તો ડબલ બોન્ડ જે છે એ ડબલ બોન્ડની અંદર સૌથી પહેલાં તો તમારે લખાય શું એ સમજજો. તો સૌથી પહેલાં લખાય પૂર્વક પ્લસ કાર્બન શૃંખલા, એટલે કે કાર્બનની સંખ્યા કેટલી છે એ, અને પછી લખાય પ્રત્યય. તો હમણાં ભૂલથી બોલાઈ ગયું. ડબલ બોન્ડ રિયલમાં છે પ્રત્યય. ડબલ બોન્ડ શું છે? પ્રત્યય. એ પૂર્વક નથી, એ પ્રત્યય છે. તો સૌથી પહેલાં કાર્બન લખાય. તો કાર્બન કેટલા છે? 2. એટલે આને કહેવાય ઇથ. પ્લસ ડબલ બોન્ડનો પૂર્વક શું લાગે? ઇન. તો ઇથ પ્લસ ઇન એટલે આને કહેવાય ઇથિન. શું કહેવાય? ઇથિન. ચલો એવું ને એવું એક્ઝામ્પલ બીજું આપું ડબલ બોન્ડનું. તો CH3CH ડબલ બોન્ડ CH2. તો ડબલ બોન્ડને ઓછો નંબર મળવો જોઈએ. તો આનું નામ થાય પ્રોપીન. શું નામ થાય આનું? પ્રોપીન. અગેન ડબલ બોન્ડનો પૂર્વક ના લાગે. ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ આ બધાનો પ્રત્યય લાગે. શું લાગે? પ્રત્યય. હંમેશા એને કાર્બન શૃંખલા પછી જ લખાય. એટલે જો ઈ થે કાર્બન થયું અને ઈને તમારો પ્રત્યય થયો, એટલે ડબલ બોન્ડ પછી લખાય. એટલા માટે ઇન, આઈન
આ બધા એના પ્રત્યય છે. પ્રત્યય એટલે હંમેશા પાછળ લખાય. હવે જે એનસીઈઆરટીની અંદર આપેલું છે કે હેલો આલ્કેન, જસ્ટ નોલેજ માટે હેલો આલ્કેન, તો હેલોજન એટલે એ ગ્રુપ નંબર 17 કહેવાય. શું કહેવાય? હેલોજન એટલે ગ્રુપ નંબર 17. તો ગ્રુપ નંબર 17ની અંદર જોવા જઈએ તો ગ્રુપ નંબર 17ની અંદર ડિસ્કશન કરીએ તો કયા કયા તત્વ હોય? તો ગ્રુપ નંબર 17ની અંદર ફૂલો કી બહાર आई યા તો ફિર કલ બહાર आई आंटी. શું યાદ રાખવાનું? ફિર કલ બહાર आई आंटी. તો એફ હોય તો ફ્લોરિન કહેવાય, પણ ફ્લોરિનનો પૂર્વક શું લાગે? ફ્લોરો. સીએલનું ક્લોરો, બીઆરનું બ્રોમો, આયોડિનનું આયોડો, એસ્ટેટિનનું એસ્ટેટિટો. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, બટ મેઇન 4 લર્ન કરજો, એ કામના છે. નેક્સ્ટ છે આલ્કોહોલ, જે તમને ઓલરેડી કરાવી દીધું. આલ્કોહોલ એ ક્રિયાશીલ સમૂહ છે. આલ્કોહોલ શું છે? ક્રિયાશીલ સમૂહ. એટલા માટે એનો પ્રત્યય લાગે ઓલ. આલ્ડીહાઇડ બી ક્રિયાશીલ સમૂહ છે, એનો પ્રત્યય લાગે આલ. કીટોનનો બી પ્રત્યય લાગે ઓન. COOH કાર્બોક્સિલિક એસિડ, એનો પ્રત્યય લાગે એસિડ. આલ્કીનનો પ્રત્યય લાગે ઇન. આલ્કાઇનનો પ્રત્યય લાગે આઇન. ક્લિયર? ચલે, નેક્સ્ટ છે નેક્સ્ટ આપણો ટોપિક છે કે સૌથી પહેલાં આપણે એની રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે. શું જોવાની છે? રાસાયણિક પ્રક્રિયાઓ. તો રાસાયણિક પ્રક્રિયાની અંદર સૌથી પહેલાં આપણે ડિસ્કશન કરીએ તો જેટલી બી આલ્કેન, આલ્કીન, આલ્કાઇન બધું ભણ્યા, હવે એની શું ભણવાનું છે આપણે? રાસાયણિક પ્રક્રિયા. તો સૌથી પહેલું રાસાયણિક પ્રક્રિયાની અંદર છે દહન. શું છે એનું નામ? દહન. હવે સૌથી પહેલો પોઈન્ટ, દહન એટલે શું? તો આપણે એવું કહીએ કે જે પદાર્થ ઓક્સિજનની હાજરીમાં સળગે એને કહેવાય દહન. સિમ્પલ વર્ડમાં શું કહેવાય એને? જે પદાર્થ ઓક્સિજનની હાજરીમાં સળગે એને કહેવાય દહન. તો એક્ઝામ્પલ આપું, કાર્બન પ્લસ O2 એટલે ઓક્સિજન આવી ગયો, તો આપણને પ્રોડક્ટ શું મળે? CO2 પ્લસ એનર્જી. તો આ કોઈ કોલસો છે, એ ઓક્સિજનની હાજરીમાં સળગ્યો, તો એ પ્રોસેસને કહેવાય દહન. એટલે આપણને પ્રોડક્ટ મળી CO2 પ્લસ એનર્જી, એટલે કે હીટ એની રિલીઝ થાય. પછી ઘણા બધા એક્ઝામ્પલ છે કે મિથેન પ્લસ OH, તો મિથેનોલ બને, હાઇડ્રોજન એનર્જી એની અંદરથી રિલીઝ થાય. ગ્લુકોઝ બી એનું એક્ઝામ્પલ લઈ શકાય. તો એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. બટ દહન એટલે કન્સેપ્ટ ખાલી યાદ રાખજો કે જે પદાર્થ ઓક્સિજનની હાજરીમાં સળગે એને શું કહેવાય? દહન. ક્લિયર? ચલે, નેક્સ્ટ છે ઓક્સિડેશન. ઓક્સિડેશનનો મિનિંગ શું? તો ઓક્સિડેશનનો મિનિંગ એ થાય કે જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય, જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય, એ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. એવું ઘણું બધું છે કે ઇલેક્ટ્રોનની રીતે બી તમે વ્યાખ્યા કહી શકો છો, પછી ઓક્સિડેશન નંબરના રીતે બી વ્યાખ્યા કહી શકો છો. એ હાયર સ્ટાન્ડર્ડમાં જોઈશું. બટ 10 સુધી એટલું યાદ રાખજો કે ઓક્સિડેશન એટલે શું? કે જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય એને કહેવાય ઓક્સિડેશન. તો મેઇન આપણે ઓક્સિડેશનની અંદર ભણવાના છે આલ્કોહોલ. શું ભણવાના છે? આલ્કોહોલ. યા તો તમે એવું બી લઈ શકો છો કે જ્યારે પણ ઓક્સિડેશનની અંદર કદાચ તમને યાદ હશે 10મા ધોરણનું ચેપ્ટર નંબર 1 કે જે ઓક્સિડેશન થાય એ કહેવાય રિડક્શન કરતા, અને રિડક્શન થતું હોય એને કહેવાય ઓક્સિડેશન કરતા. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ઓક્સિડેશનની અંદર ભણવાનું છે શું? તો ઓક્સિડેશનની અંદર લો એક્ઝામ્પલ CH3CH2OH. તો આલ્કોહોલ છે, આલ્કોહોલનું આપણે કરવાનું છે ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કયા પદાર્થની હાજરીમાં થાય? તો અહીંયા લખું છું સ્ટ્રોંગ એટલે પ્રબળ, KMnO4. KMnO4 એટલે પોટેશિયમ પર મેંગેનેટ. KMnO4 એટલે શું? પોટેશિયમ પર મેંગેનેટ. KMnO4 જે પદાર્થ છે ને
એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે આ CH3CH2OH કન્વર્ટ થઈ જશે CH3COOH ની અંદર. શામાં કન્વર્ટ થઈ જશે? CH3COOH ની અંદર. ઇન શોર્ટ આલ્કોહોલ કન્વર્ટ થાય છે એસિડની અંદર. હવે જો કેવી રીતે થયું, આની પાછળ ઘણા બધા લોજિક છે કે સૌથી પહેલાં આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો તમને આલ્ડીહાઇડ મળે, આલ્ડીહાઇડનું ફરીથી ઓક્સિડેશન કરો તો પ્રોડક્ટ મળે એસિડ. બટ આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું કે 1 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો પ્રોડક્ટ શું મળે? એસિડ. ક્લિયર? ચાલે નેક્સ્ટ છે યોગશીલ પ્રક્રિયા. હવે યોગશીલ પ્રક્રિયાની અંદર તમારે કરવાનું શું? તો યોગશીલની અંદર CH2 ડબલ બોન્ડ CH2. હંમેશા એટલું યાદ રાખો, યોગશીલ પ્રક્રિયા આપે કોણ? તો ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડવાળા સંયોજનો યોગશીલ પ્રક્રિયા આપે. કયા સંયોજનો આપે? ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડવાળા સંયોજનો યોગશીલ પ્રક્રિયા આપે. હવે યોગશીલ પ્રક્રિયાની અંદર થાય શું? તો ડબલ બોન્ડ હોય એમાં એક સિગ્મા અને એક પાઈ હોય. ડબલ બોન્ડમાં શું હોય? એક સિંગલ બોન્ડ હોય એટલે એક સિગ્મા બંધ હોય અને બીજો પાઈ બંધ હોય. તો તમારે પાઈ બંધને તોડીને એક એક હાઇડ્રોજન આપવાનો. શું કરવાનું? પાઈ બોન્ડ તોડીને એક એક હાઇડ્રોજન આપવાનો. તો આ રિએક્શન થશે ઇન ધ પ્રેઝન્સ ઓફ H2 અને અહીંયા ધાતુ આવે નિકલ, પ્લેટિનિયમ, પેલિડિયમ, આ બધી ધાતુની પ્રેઝન્સમાં થાય તો તમને પ્રોડક્ટ મળે CH2 ડબલ બોન્ડ CH2. સોરી, પાઈ બોન્ડ તોડીને HH આપવાનો તો પ્રોડક્ટ મળે CH3 સિંગલ બોન્ડ CH3. ક્યારેક ક્યારેક આવું પરિવર્તન બી પૂછાય, એમ તો 10મામાં નથી આવતું, બટ એવું પૂછાઈ જાય કે ઇથિનમાંથી ઇથેન બનાવવો હોય તો કયા પદાર્થની હાજરી, કયા પ્રક્રિયકની હાજરીમાં કરશો, કયા કેટાલિસ્ટની હાજરીમાં કરશો? તો આન્સર આવે H2 નિકલ. નિકલ ધાતુ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ મેટલ છે જેની હાજરીમાં પ્રક્રિયા થતી હોય. ચલો નેક્સ્ટ છે વિસ્થાપન પ્રક્રિયા. હવે જેવી રીતે તમને આગળ કીધું કે યોગશીલ પ્રક્રિયા કોણ આપે? તો યોગશીલ પ્રક્રિયા હંમેશા ડબલ બોન્ડ યા તો ટ્રિપલ બોન્ડ આપતું હોય. તો વિસ્થાપન પ્રક્રિયા કોણ આપે? તો વિસ્થાપન પ્રક્રિયા એકલ બંધ આપે યા તો સિંગલ બોન્ડ આપે, યા તો તમે એવું બી કહી શકો છો કે આલ્કેન સંયોજન વિસ્થાપન પ્રક્રિયા આપે. ચાલે તો તમને એક્ઝામ્પલ આપું. CH3Cl પ્લસ જલીય KOH. તો આમાં થશે શું? તો અહીંયાથી Cl ને હટાવો અને OH ને લગાવો. Cl જશે અને OH આવશે તો પ્રોડક્ટ બને CH3OH પ્લસ KCl. સિમ્પલ વિસ્થાપનમાં થાય શું કે માની લો કે ક્લાસરૂમની અંદર આ બેન્ચીસ છે, એમાં 2 સ્ટુડન્ટ બેઠા છે, આ 2 સ્ટુડન્ટ બેઠા છે અને આ બીજી બેન્ચીસ છે જેની અંદર 2 સ્ટુડન્ટ બેઠા છે. તો આમાં કરીશું શું કે માની લો કે લેક્ચર ચાલતો હતો, એ દરમિયાન 2 સ્ટુડન્ટ અંદર વાતો કરતા હતા. આ સ્ટુડન્ટ અહીંયા વાતો કરતો હતો અને આ બધા એકદમ શાંતિથી બેઠા હતા. એવું બી લઈ શકાય કે આ બી વાતો કરતો હતો. તો કરીશું શું કે આ બંને સ્ટુડન્ટને આપણે શું કરીશું? એક્સચેન્જ કરી દઈશું. આને અહીંયા બેસાડી દઈશું, આને અહીંયા બેસાડી દઈશું. તો થશે શું કે ક્લાસરૂમની અંદર જે બી વાતો થતી હતી એને આપણે રોકી શકાય. યા તો તમે એવું બી લઈ શકો છો. બીજું એક્ઝામ્પલ આની જ રીતે સમજાવું કે આ ક્લાસરૂમની અંદર આ છોકરો, આ બી છોકરો, આ બીજી બેન્ચીસ, સેમ એક્ઝામ્પલ, આ છોકરો અને આ છોકરો, કે આની અંદર કરીશું શું કે આ છોકરો વાતો કરતો, હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું હોય, અને બધા શાંતિથી બેઠા છે. તો આ છોકરાને આપણે ક્લાસરૂમની સાઈડ પર ઊભા કરી દઈએ કે ભાઈ ત્યાં જઈને ઊભો રહે શાંતિથી, ત્યાં જઈને તું શાંતિથી ઊભો રહે. તો જેવી રીતે એ વાતો બંધ કરી દેશે તો આપણે પાછા બેસાડી દેવાના છે. એવું તો છે નથી કે એને ઊભા જ રાખવાના. તો એ ટાઈમે આ જગ્યા જે ખાલી પડી એની જગ્યાએ આપણે બીજા કોઈ સ્ટુડન્ટને બેસાડી દઈશું. તો અમે થશું શું? આ બહાર જશે અને એક છોકરો અંદર આવશે, તો એક જઈને બીજું આવે. સિમ્પલ વર્ડમાં કહું તો આને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા.
ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે ઇથેનોલની. હવે બધી રાસાયણિક પ્રક્રિયાઓ ચાલુ થઈ ગઈ. તો ઇથેનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા. તો લખું CH3 CH2 OH પ્લસ Na. આ થઈ ઇથેનોલની ધાતુ સાથે પ્રક્રિયા. તો થશે શું? તો પ્રોડક્ટ બનશે CH3 CH2. આની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે. તો આટલા ભાગ ઉપર નેગેટિવ ચાર્જ આવ્યો. ધાતુ હંમેશા પ્લસ વીજભાર ધરાવે. તો પ્રોડક્ટ બની CH3 CH2 ના પ્લસ. તમે આને 2 મોલ કરવા હોય તો કરી શકો છો. તો તમારે અહીંયા બેલેન્સ થાય H2 વાયુ, એટલે કે ગેસ સ્ટેટની અંદર એ રિમૂવ થાય. આને બી 2 કરી દો અને આને પણ 2 કરી દો. તો ઇન શોર્ટ, જ્યારે પણ આલ્કોહોલ ધાતુની હાજરીમાં પ્રક્રિયા કરે તો આપણને પ્રોડક્ટ મળે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. ભૂલતા નહીં, દારૂ જ્યારે પણ સોડિયમ ધાતુની હાજરીમાં પ્રક્રિયા કરે તો પ્રોડક્ટ શું બને? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. ચલે નેક્સ્ટ છે ઇથેનોલની H2SO4 સાથે. તો CH3 CH2 OH. આની પ્રક્રિયા આપણે કરવાની છે સાંદ્ર H2SO4 સાથે. તો સાંદ્ર H2SO4 નું કામ શું છે એ પહેલાં સમજજો. તો સાંદ્ર H2SO4 કોઈ પણ પદાર્થ હોય એમાંથી પાણી કાઢવાનો ટ્રાય કરે. શું કરે? એ હંમેશા પાણી કાઢવાનો ટ્રાય કરે. તો અહીંયાથી OH નીકળે અને અહીંયાથી H ને કાઢશે. તો સાઈડ પર નીકળી જશે H2O. તો પ્રોડક્ટ બની CH2 ડબલ બોન્ડ CH2. ઇન શોર્ટ, પ્રોડક્ટ બની ઇથીન. આલ્કોહોલમાંથી નિપજ શું બની? ઇથીન. સેમ એવી રીતે દારૂની પ્રક્રિયા સોડિયમ સાથે કરો તો પ્રોડક્ટ શું બને? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. ચલો નેક્સ્ટ છે ઇથેનોઇક એસિડ. તો ઇથેનોઇક એસિડની અંદર એક્ઝામ્પલ આપું CH3COOH. એનું રાસાયણિક સૂત્ર થાય. ઇથેનોઇક એસિડનું નામ જ છે, IUPAC નામ છે ઇથેનોઇક એસિડ. એનું બીજું નામ છે એસિટિક એસિડ, સામાન્ય નામ. યા તો એને વિનેગર, યા તો સરકો, એવા ઘણા બધા એને ડિફરન્ટ નામ છે. એસિટિક એસિડને ગ્લેશિયર એસિટિક એસિડ પણ કહેવાય છે. એ પણ ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ છે રાસાયણિક પ્રક્રિયાઓ. તો એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ કઈ છે? તો એસિડની રાસાયણિક પ્રક્રિયાઓમાં સૌથી પહેલાં છે એસ્ટરીકરણ. તો એસ્ટરીકરણ એટલે શું? તો સૌથી પહેલાં એસિડ લખો. તો CH3COOH પ્લસ CH3OH. આ મેં લીધું એક એસિડ અને એક દારૂ. તો અહીંયાથી આલ્કોહોલમાંથી H નીકળશે, એસિડમાંથી OH નીકળશે. તો આપણને પ્રોડક્ટ મળશે H2O અને બીજું બધું ભેગું કરી દો. તો પ્રોડક્ટ બનશે CH3COOCH3. જો ફરીથી સમજાવો. CH3CO અને OCH3 આને કમ્બાઈન કર્યો તો પ્રોડક્ટ શું બની? CH3COOCH3. તો આની અંદર થશે શું? તો COOની આનું નામકરણ કેવી રીતે થાય એસ્ટરનું સમજજો. COOની પાછળ જેટલા બી કાર્બન છે ને પહેલાં લખો. તો CH3 ને લખાય મિથાઇલ અને CH3COOને કહેવાય એસિટેટ. મિથાઇલ એસિટેટ. યા તો તમે એવું બી લખી શકો છો મિથાઇલ ઇથેનોએટ. શું લખાય? મિથાઇલ ઇથેનોએટ. આપણે એ લખી દઈએ મિથાઇલ ઇથેનોએટ. તો યાદ રાખજો એસ્ટરીકરણ પ્રક્રિયા કરવાની કેવી રીતે? તો એક દારૂ લેવાનો અને એક એસિડ લેવાનો. આલ્કોહોલમાંથી H રિમૂવ કરવાનો, કારણ કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે. આની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે તો પ્રોડક્ટ મળશે એસ્ટર. ચાલીએ નેક્સ્ટ છે એસિડની બેઝ સાથે પ્રક્રિયા. આ તો આવડે જ આપણને. એસિડ બેઝ લઈએ આપણે NaOH. તો પ્રોડક્ટ શું મળે જોજો. ઓલમોસ્ટ બધાને ખબર છે કે એસિડ પ્લસ બેઝ નિપજ શું બનાવે? ક્ષાર અને પાણી. શું બનાવે? ક્ષાર અને પાણી. તો પ્રોડક્ટ બને
CH3COONA પ્લસ H2O. આ થયું ક્ષાર અને પાણી, એટલે એને કહેવાય સોડિયમ એસિટેટ પ્લસ વોટર. ક્લિયર? તો આ તો બધાને ખબર જ છે કે આને ન્યુટ્રલાઇઝેશન તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. સેમ આની પ્રક્રિયા તમે Na2CO3, સેમ આની પ્રક્રિયા તમે NaHCO3 સાથે બી કરી શકો છો. તો પ્રોડક્ટ તો સેમ જ મળશે, CH3COONA CH3COONA પ્લસ વોટર પ્લસ ખાલી અહીંયા બહાર નીકળશે CO2 અને CO2. ક્લિયર? ચલીએ હવે ચેપ્ટરનો અંત, જે લાસ્ટ ટોપિક છે એ લાસ્ટ ટોપિક છે સાબુ અને પ્રક્ષાલકો. શું છે ટોપિકનું નામ? સાબુ અને પ્રક્ષાલકો. ધ્યાનથી સમજજો બધા જ. તો સૌથી પહેલાં તો ક્વેશ્ચન એ થાય કે વોટ ઇઝ સોપ, વોટ ઇઝ સાબુ. તો સાબુ શું છે રિયલમાં? તો સાબુ એ ફેટી એસિડનો ક્ષાર છે. અહીંયા લખું સૌથી પહેલાં, સાબુ શું છે? ફેટી એસિડનો ક્ષાર છે. તમે બાયોલોજીમાં ભણી ચૂક્યા છો. જે ફેટી એસિડનો ક્ષાર કયો કયો હોઈ શકે? તો સોડિયમ સ્ટીરેટ. આ બધા લોંગ ચેઇનવાળા એસિડ છે, એસિડનો ક્ષાર છે, જે સાબુની અંદર યુઝ થતો હોય. તો સાબુની તમને મિકેનિઝમ કહું કે રિયલમાં સાબુ કેવી રીતે વર્ક કરે. તો સાબુની તમે ડાયાગ્રામ જોશો ને તો આવી રીતની કંઈક હોય. સાબુની ડાયાગ્રામ એટલે કે એનું રચના તમે જોશો તો સાબુની અંદર તમને આવું 17 વાર આવા જોવા મળશે કાર્બન, અને છેલ્લે ગોલ હશે. તો થશે શું સમજજો. તો આ જે લાંબુ, જે પાછળની સાઈડ જે પૂંછડી છે એ, અને આગળની ભાગે છે એ. તો પૂંછડી, અને આપણે નામ આપીએ છીએ પૂંછડી, અને આને આપણે નામ આપી દઈએ શીર્ષ એટલે કે હેડ. તો જે પૂંછડી છે એ હાઇડ્રોફિલિક એટલે કે અહીંયા બે વર્ડ લખું, જલાનુરાગી અને જલવિતરાગી. હાઇડ્રોફોબિક એટલે એને કહેવાય જલાનુરાગી, ફિલિક અને જલવિતરાગી. તો જો આ જે પૂંછડી છે એ C17H35ની બનેલી છે, એટલે એની અંદર ખાલી કાર્બન અને હાઇડ્રોજન જ આવેલા હશે. તો કાર્બન અને હાઇડ્રોજન સંયોજનો એ સ્વભાવે અધ્રુવીય હોય. કેવા હોય? સ્વભાવે અધ્રુવીય હોય. અને શીર્ષ એટલે કે હેડ એ જલાનુરાગી હોય. અગેન પૂંછડી છે એ શાના તરીકે વર્તે? અધ્રુવીય પાર્ટ છે આખા સાબુની અંદર. એ જલ વિતરાગી છે, અહીંયા લખું જલવિતરાગી છે, અને આ જલાનુરાગી છે. જલાનુરાગીનો મિનિંગ એ થાય વોટર લવર, એટલે કે પાણીથી જે પ્રેમ કરે, એટલે કે પાણીને જે ચાહે એને કહેવાય વોટર લવર. અને જે પાણીથી હેટ કરે, પાણીથી દૂર ભાગે, એને કહેવાય જલ વિતરાગી. ક્લિયર? હવે સાંભળજો. મેઇન વસ્તુ એ છે કે જ્યારે પણ આપણે કપડાને સાબુ લગાવીએ તો તમે કપડાને સાબુ તો લગાવી દીધું, તો થશે શું એ ટાઈમે કે જે પાણીવાળો ભાગ છે એ પાણીવાળો ભાગ, આપણે માની લો કે શર્ટ છે, તો શર્ટની ઉપર કોઈ ગંદકી લાગી કે કશે ખાવા ગયા અને કોઈ ઓઇલનું ડ્રોપ પડી ગયું, તો ઓઇલનું ડ્રોપ પડ્યું તો આપણે શું કરીએ? એને સૌથી પહેલાં સાબુ મારીએ. સાબુ મારીએ તો બ્રશ મારીએ લગાવીને. તો જ્યારે તમે એની ઉપર પાણીનો સ્પર્શ કરશો એ ટાઈમે થશે શું કે જે પાણીવાળો ભાગ છે એ આ જલાનુરાગી ભાગને ખેંચશે. પાણીવાળો ભાગ આ હેડને પોતાની તરફ ખેંચશે, એટલે કે શીર્ષને પોતાની તરફ ખેંચશે. અને જે શર્ટની ઉપર ઓઇલ પડ્યું છે, જે આપણો ગંદકી થઈ છે, એ પણ ઓઇલ એ હાઇડ્રોકાર્બન જ છે. એટલે જે હાઇડ્રોકાર્બનવાળો ભાગ છે એ પૂંછડી ખેંચશે. ફરીથી સમજજો કે શર્ટની ઉપર ગંદકી લાગી એ ઓઇલ છે, ઓઇલ એ હાઇડ્રોકાર્બન છે, હાઇડ્રોકાર્બન એ અધ્રુવીય હોય. તો અધ્રુવીયવાળો જે ભાગ છે
એ આ પૂંછડી ખેંચી લેશે અને પાણીવાળો ભાગ છે એ આ શીર્ષ એની અંદર ડિઝોલ્વ એટલે કે ઓગળી જશે, જેના કારણે જેવી રીતે મમ્મી તરત બ્રશ મારે તો આ પૂંછડીવાળો ભાગ શું થાય, એ જે આપણી ચિકાસ જે ચોંટી છે, ઓઇલ ચોંટ્યું છે એને તરત ખેંચી લે. એટલે એવી રીતે રિયલમાં સાબુ આવી રીતે વર્ક કરતો હોય. આની પાછળ ઘણું બધું ડિટેલ બી છે કે સાબુના પ્રકાર આવે, કઈ કઈ સંસ્થા છે જેને નક્કી કર્યું, એ આપણે ફર્ધર હાયર ક્લાસની અંદર જોઈશું. ચાલે, તો આ થયું સાબુ. અને લાસ્ટ છે પ્રક્ષાલકો. પ્રક્ષાલકો એટલે શું? હવે ઓલમોસ્ટ જોવા જઈએ ને તો સાબુ અને પ્રક્ષાલક બંનેનું કામ સાફ કરવાનું જ છે. શું છે? સાબુ અને પ્રક્ષાલક બંનેનું કામ સાફ કરવાનું જ છે. બટ આની અંદર રિયલમાં થાય શું કે સાબુની ઘણી બધી મર્યાદા છે. પહેલું તો કે સાબુ ભારે પાણી એટલે કે D2O કહેવાય, યા તો ક્ષારવાળા પાણીની અંદર કામ નહીં કરે. જોજો ઘણી બધી જગ્યાએ નવા નવા એપાર્ટમેન્ટ ફ્લેટ બનતા હોય ત્યાં ગવર્મેન્ટ એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી ના આવતું હોય તો એ જગ્યાએ ક્ષારવાળું પાણી જતું હોય, જે આરો આપણે કહીએ તો બોરિંગમાંથી જે પાણી આવતું હોય એ ક્ષારવાળું હોય. તો ક્ષારવાળા પાણીના કારણે થાય શું કે તમે ક્ષારવાળા પાણીની અંદર કપડાં ધોશો ને તો કપડાં ધોવાય નહીં, કારણ કે સાબુનો એની અંદર વ્યય થઈ જાય. તમે સાબુ લગાવીને પાણી નાખજો, ચેક કરજો, ફીણ જ નહીં થાય. જેના કારણે જે સાબુ છે એ ક્ષારવાળા પાણીની અંદર કામ કરતું નથી. એનો પહેલો પોઈન્ટ ક્લિયર. તો આ જે મર્યાદા છે સાબુની, એ મર્યાદાને દૂર કરવા માટે કયા પદાર્થો આવ્યા? પ્રક્ષાલકો. અગેન સાબુની મર્યાદાને દૂર કરવા માટે કયા પદાર્થો આવ્યા? પ્રક્ષાલકો. પ્રક્ષાલકો એટલે આપણે ડિટર્જન્ટ કહીએ. તો ડિટર્જન્ટ જે છે ને એ ભારે પાણી હોય, કઠિન પાણી હોય, ભારે કઠિન જે બી સેમ જ છે, પછી ક્ષારવાળું પાણી હોય કે નોર્મલ વોટર હોય, એ બધાની અંદર કામ કરતું હોય. જેના કારણે પ્રક્ષાલકો એ યુનિવર્સલ, સાબુ બી યુનિવર્સલ રીતે વપરાય છે. બટ જ્યાં જ્યાં આવી લિમિટેશન્સ આવે ત્યાં પ્રક્ષાલકો એ સફાઈના કામ તરીકે એને વર્તે છે. તો સફાઈ કામ તરીકે પ્રક્ષાલકોનો બી ઘણો બધો રોલ છે કે જે ક્ષારવાળા પાણીની અંદર યુટિલાઇઝ કરીને જે પણ કપડાં હોય યા તો જે પણ વેસલ્સ હોય એને ચોખ્ખા કરવાનું કામ કરે છે. તો આ થયું પ્રક્ષાલકો. ક્લિયર. તો આ ચેપ્ટરની અંદર મેઇન જે બી આપણા ટોપિક્સ હતા એ આપણે બધા જ કવર કર્યા. સ્ટીલ તમને હજુ બી કંઈ ડાઉટ લાગે તો કમેન્ટ બોક્સની અંદર કહેજો. આપણે ફરીથી જે ટોપિક તમારે શીખવો હોય એને આપણે ડિટેલની અંદર ડિસ્કશન કરીશું.